સાચા છે ને ખેડૂત કોણ હુકમ કરી ગઈ? હવે 6 તારીખે રીઝર્વેનો અત્યારે થાંભલો નાખી દે તો રીઝર્વેનો મતલબ ક્યાં રહ્યો? રીઝર્વે કરવાના હે કે અમારે કોઈને વળવા નથી જવાનું. પહેલા હું તમને એક વાત કહું, તમે કોઈ પણ આ સાહેબની ખરેખર તપાસ કરો. 100 ગૌચર જમીન છે, એમાં ગ્રામ પંચાયત છે ને, ગ્રામ પંચાયત સર્વોપરી છે. તમે એમને માને ભેગા કરી પ્રોટેક્શન આપી દો ને, એ તમારું યોગ્ય. સુઓ મોટો લઈને અત્યારે એની ઉપર કાર્યવાહી તમારે હવે કરવી જોઈએ. ગ્રામ પંચાયત છે આ હું એસપી સાહેબનો હુકમ કર્યો બાકી ઇન્સ્પેક્ટરની સાથે આલા હુકમ હવે તમે 112 સર્વે નંબર છે આવડા. ગ્રામ પંચાયતની જમીન છે, સ્પષ્ટપણે લખેલું છે અને નિયમ છે કે ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયત ઠરાવ કરે ને મંજૂર આપે ને તે ગ્રામ પંચાયત જમીનમાં કામ ગૌચર જમીનમાં કામ કલેક્ટર કીધે ન થાય, નો મામલતદાર કીધે થાય. તમારી પાસે ગ્રામ પંચાયતની મંજૂરી છે અહીંયા? નહીં, તમે બાબત નહીં, તમારી પાસે આજે મેં ટીડીઓ નો ફોન મંજૂરી કર્યો, છે ટીડીઓ નું એમ કહે છે કે ગ્રામ પંચાયત નું કાઈ નો હાલે. અરે એવું તમે એક કામ કરો, તમને કોનો હુકમ એમને છે? ગ્રામ તમે પંચાયતનો તમે મતલબ ભેગા શું મળીને છે? નક્કી કરી ગ્રામ દીધું હોય કે પંચાયતના આપણે સરપંચની વગર મંજૂરી લોકોની કરી જરૂર શું છે નાખો. તમારે? અમને હાલતું ન હોય. ગ્રામ પંચાયતનું કઈ હાલતું ન હોય તો ગ્રામ પંચાયતને જરૂર શું છે તમારે? બધું કલેક્ટરને આધીન કરી નાખો. આ ઈડીઓ સાહેબે મારી હારે અત્યારે વાત કરી કે ગ્રામ પંચાયતમાં ઈ કે કોઈને પૂછવાનું હોય, ડાયરેક્ટ કલેક્ટર હોય કે ઓર્ડર આપી શકે. તો કલેક્ટર સાહેબના ઓર્ડરમાં ખાલી અમને અહીંયા સર્વે નંબર બતાવી દો ને, હાલો. તો તમારી પાસે સર્વે નંબર વાળો કોઈ કરેલી છે વાંધા અરજી, એના અમને માટે બતાવી એ દો. છે સમય આપ્યો તમને થઈ ગયો. એની પહેલા તમે કઈ રીતે કામ કરો? આ તો સ્વીકારો છો ને? હવે અહીંથી સરપંચ નથી ને? તમારી પાસે આજે છે સાથે સંસ્થાઓની ગ્રામ પંચાયત થઈ તો માનો જમીનમાંથી પસાર થતી હોય તો તમામ ટ્રાન્સમીટર કંપની કે ટ્રાન્સમીટર લાઈનને ટાવર બહાર શોધી પડતી વખતે આવી જમીનને ટાવરના 4 પાયા વચ્ચે ભારતીય જમીન વપરાશ કારણો ગુજરાત પાણી આ નિયમના જોગવાઈ કલમ 2000 ને કલમ 10 ના નાગરિક જોગવાઈ હતી. આજના મૂલ્યની બજાર કિંમત 10% લેખે થતી સરકારની લાગુ પડતી ખાલી મંજૂરી લઈને પછી તમારે થઈ જાય. જમા કરાવવી આની રહેશે પહેલા. જમા કરાવે પૈસા એના આ બાબતે તમને કઈ પણ જાતનો ડાઉટ અમારો હુકમ અમારી પાસે તો લખાણ છે. તમને આ બાબતે અમે હુકમ ડાઉટ જમીન તમારે અમારી અમારી જમીન જમીન અમારી વાપરો અમે આ ગામની જમીન વાપરો છો તમે. મારા ઘરમાં તમે કરી જાવ. તમને જ પૂછ્યું. અમે આ કરવા જેવું આવી રીતે થાય એમ. એક મિનિટ. તમે સાહેબ કેવા જેવું વાત એવી છે. મારા ઘરની જમીન તમે લેવા આવો છો અને મને ડાઉટ હોય મારે કોઈને પૂછવા જવું. એ કેવી રીતે પૂછતી બની? લેવા તો તમે આવ્યા. જવાબ મને કહો. હું જમીન લેવા જ આવ્યો છું. આ શું કરું? આ શું કરે? આપણે શું કરો? વપરાશ લેવા લેતા નથી શું કરો? આમાં પાણી પુરવઠા અધિનિયમ 2000 તમે સાહેબ મને જો આ એક તો ગ્રામ ચાર. પંચાયતના નિયમ મુજબ તમારે આ ગ્રામ બોલો, ગઈ રાજે પંચાયત ખોલો પછી તમને જેને હુકમ કર્યો છે એ હુકમ અને બીજી જો કલેક્ટર ડાયરેક્ટ હુકમ કર્યો ચાલશે નહીં. ગ્રામ પંચાયત ના લે. તમે મને કહેશો તો કોને સાચું. કોને તમે જવાબદાર